આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે પેપર ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન, એટલે આપણે જે કહીએ તે SS, બરાબર ને। તો મિત્રો એસએસમાં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન હું તમારા માટે લઈને આવી રહ્યો છું। ઓકે, તો બોર્ડ એક્ઝામમાં આ પેપર બહુ જ અગત્યનું છે, તો તમે જોઈ લેજો કેવી રીતે તો યોગ્ય જોડકા જોડ, બરાબર। બધા જ પેપરનું સોલ્યુશન હું લાવીશ, તેના માટે બધા જ ચેનલ બધા જ પેપરનું સોલ્યુશન તમને તમારા મોબાઈલ પર મળી રહે તેના માટે ચેનલને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર, જેથી કરીને તમને નોટિફિકેશન મળી રહે તેના માટે બેલ આઇકન પર પ્રેસ કરી દો। તો મિત્રો સૌથી પહેલાં આ છે ધોળાવીરા। ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છ જિલ્લો, બરાબર। પછી જરીકામ આવેલું છે સુરત, બરાબર। કાઝીરંગા ક્યાં આવેલું છે મિત્રો? તો અસમ, બરાબર। પછી બોક્સાઇટ તો આપણને ખબર છે કે એલ્યુમિનિયમ। અને વિશ્વ વ્યાપાર સંગઠન એટલે જીનીવા, વિશ્વ વ્યાપાર સંગઠન એટલે જીનીવા મિત્રો। ઓકે, હવે નેક્સ્ટ જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું છે બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। તો મિત્ર બિલકુલ ખરું છે, ત્યાં જ આવેલી છે। બીજું જોઈએ, લોથલ અમદાવાદ જિલ્લાના ઢુંઢકા તાલુકામાં આવેલું છે। તો મિત્રો રોંગ છે, અમદાવાદ જિલ્લાના ઢુંઢકામાં આવેલું છે। તો કયા જિલ્લામાં આવેલું છે તમારે કહ્યું નહીં, તો કયા તાલુકામાં આવેલું છે, બરાબર। આ બેમાંથી એક ભૂલ છે, કયા ભૂલ છે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને કહો। 15 માર્ચ ને વિશ્વ ગ્રાહક અધિકાર દિન, મિત્રો બિલકુલ સહી છે જવાબ। 15 માર્ચ તમારી એક્ઝામ પર અહીંયા જ ચાલશે, તો આ ખરું, બરાબર। ઓકે, નંબર 9 જોઈએ આપણે, માનવ વિકાસ આંક વર્ષ 2015માં નેપાળ પ્રથમ ક્રમે છે। ઓકે, તો આ નેપાળ પ્રથમ ક્રમે નથી, એ ખોટું છે, બરાબર ને। તો નંબર 10, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે, મિત્રો આ ખરું છે, આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે એટલે વિશ્વને લાગુ પડે છે। આગળ જોઈએ, વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે, તો હુંડિયામણ પ્રાપ્ત થાય। શું મિત્રો? હુંડિયામણ આવશે। ઈસવીસો ખાલી જગ્યા વન્યજીવોને લાગતો કાયદો અમલમાં આવ્યો, તો ઈસવીસો 1972 યાદ રાખજે મિત્રો, 1972। આગળ જોઈએ, પૃથ્વી પર જળ સંસાધનનું મૂળ સ્ત્રોત શું છે મિત્રો? તો વૃષ્ટિ એટલે આપણી ભાષામાં શું કહેવાય, તે શુદ્ધ ભાષામાં આપણે કહેવાય, બરાબર ને, જે આપણે લોકલ લેંગ્વેજમાં વાપરીએ છીએ તે કહેજો મને। કાવેરી નદીમાંથી ખાલી જગ્યા નામે જાણીતી નહેરનું, તો કયું? તો ગ્રેન્ડ એન્ટિક આવશે મિત્રો। ઓકે, આગળ જોઈએ, પ્રશ્ન નંબર 15, ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે, તો શું આવશે મિત્રો? કોંકણ। શું આવશે મિત્રો? કોંકણ આવશે, કોંકણ। ઓકે, આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 16, સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડવાનો છે। તો શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય, તો હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય આવેલું છે પાટણમાં। ભારતીય સંગ્રહાલય આવેલું છે કોલકાતામાં। છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય એ આવેલું છે મુંબઈમાં મિત્રો। અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મિત્ર ક્યાં આવેલું છે? ઓકે, વેરી ગુડ, ભોપાલ, બરાબર ને। ઓકે, આગળ જોઈએ પ્રશ્ન નંબર 17। ઓકે, તો આપણને આપણા ઓપ્શન આને ટીક કરવાનું રહેશે, બરાબર, આ ઓપ્શન ટીક કરવાનું રહેશે। ઓકે, તે પ્રમાણે। ઓકે, હવે પ્રશ્ન નંબર 17 આપણે ઓપ્શન જોઈ લઈએ, આપણે MCQ છે કે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? જય કહે છે તે પીવા યોગ્ય પાણીનું પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે, એ તો સાચું જ છે, બરાબર ને। ખેત તલાવડી પીવા યોગ્ય પાણી નહીં આવે, બરાબર ને। તે વધુ વૃક્ષો વાવવો આંદોલનનું મહત્ત્વનું છે, એ પણ નહીં આવે। તો તે જમીનનું ધોવાણ અટકાવવાની, એ તો જમીન ધોવાણ નથી, તે વૃષ્ટિ જળ સંચરણની એક પદ્ધતિ છે મિત્રો, તો મિત્રો આ જવાબમાં આવશે। ઓકે, તો તે આન્સરમાં આવશે આ, તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે મિત્રો। ઓકે, આગળ જોઈએ, પ્રશ્ન નંબર 18, પૃષ્ઠીય જળનું મુખ્ય સ્ત્રોત, જે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત મિત્રો, આ તો સૌથી ઇઝી છે, તો નદીઓ, બરાબર ને, નદીઓ।
આર્થિક રીતે ભારત કેવો દેશ છે? આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકસિત નથી પણ વિકસિત દેશ છે, બરાબર. પ્રશ્ન નંબર 20 જોઈએ. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો મિત્રો આવશે પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. શું આવશે? પ્રાથમિક ક્ષેત્રો. પશુપાલન એટલે પ્રાથમિક ક્ષેત્રો, બરાબર. તો આ સંક્ષિપ્તમાં 1-2 લીટીમાં લખવાનું છે મિત્રો. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય છે? તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. બે દેશ આવ્યું એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. શું આવે છે મિત્રો? આંતરરાષ્ટ્રીય. મિત્રો તમને આવડતું છે, બરાબર ને? આંતરરાષ્ટ્રીય વેપાર આ પણ તમે લખી શકો, બરાબર. આંતરરાષ્ટ્રીય વેપાર. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો અમદાવાદ. આ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે? તો અમદાવાદ, બરાબર ને? અમદાવાદ, બરાબર. અમદાવાદ. માતા પોતાના બાળકને ઉછેરે છે, આ કઈ પ્રવૃત્તિ કહેવાય? તો બિન આર્થિક. આમાં પૈસા મળતા નથી એટલે શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ, બરાબર. શું કહેવાય? બિન આર્થિક. આર્થિક પ્રવૃત્તિ જેમાં પૈસા મળે છે અને બિન આર્થિક પ્રવૃત્તિ જેમાં પૈસા મળતા નથી. બિન આર્થિક પ્રવૃત્તિ. મિત્રો આટલા ઇઝી સવાલ છે. નેક્સ્ટ, સેવા ક્ષેત્રમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? સેવા ક્ષેત્રમાં કઈ સેવાઓનો સમાવેશ થાય છે? તો મિત્રો એક તો વ્યાપાર આવશે, વ્યાપાર, પછી સંદેશા વ્યવહાર, પછી હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, પ્રવાસ, મનોરંજન વગેરેની કામગીરી. આ બધું આપણે લખી શકીએ. તો મિત્રો આમાં કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે, બધા 2 માર્ક્સના છે મિત્રો. ઓકે, તો આપણે પ્રશ્ન નંબર 25 જોઈએ. નેગ્રીટો એટલે હસબી પ્રજા વિશે ટૂંકમાં માહિતી. એ તો આપણને કહે છે કેટલાક ઇતિહાસ માટે. નેગ્રીટો તો નિગ્રો ભારતના સૌથી પ્રાચીન નિવાસી હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામળ એટલે કાળા રંગના હતા. 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાકડિયા વાર અને તેમની શારીરિક વિશેષતા હતી. તો મિત્રો આ તમને બધા પ્રશ્નો જોઈ લો. 25, 26, 27, 28 આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? ઓકે, આપણા વિભાગ સીમાં નીચેના ચિત્ર જોઈને પ્રશ્નનો ઉત્તર આપો. આ કયા સ્તૂપનું ચિત્ર છે મિત્રો? તમને ખબર હશે કયા સ્તૂપ છે આ? ઓકે, કયો સ્તૂપ છે મિત્રો? બોલો. આ સાંચીમાં આવેલા સ્તૂપનું ચિત્ર છે. ક્યાં આવેલા છે? સાંચીમાં આવેલા. સાંચીમાં આવેલા સ્તૂપનું ચિત્ર છે, બરાબર. બીજું, આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું. સાચી સ્તૂપ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ, MP લખી બરાબર ને? મધ્યપ્રદેશમાં આવેલું છે. ઓકે, આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્યએ અમૂલ્ય નામનું છે? તો બૌદ્ધ ધર્મ. શું આવશે? કયો ધર્મ? ધર્મ કયો? તો બૌદ્ધ. બરાબર. આ પ્રમાણે આપણે જોવાનું છે. આ પછી 39, 40, 41, 42 તમે જોઈ લેજો. 44માં તમને બતાવું. આ 44નું જે છે, બરાબર. આ શું છે? તો આ ISI માર્ક છે, બરાબર ને? આ ચિત્ર લોગો ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, ISI સંસ્થાનો છે. ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પછી FPO ફૂડ પ્રોડક્ટ્સ ઓર્ડર. પછી MPO મીટ પ્રોડક્ટ્સ ઓર્ડર એટલે માંસ મચ્છી. મીટ પ્રોડક્ટ્સ ઓર્ડર. PO એટલે યાદ રાખવાનું, PO એટલે પ્રોડક્ટ ઓર્ડર. અહીંયા ફૂડ પ્રોડક્ટ્સ ઓર્ડર, અહીંયા મીટ, બરાબર. એ પ્રમાણે આવશે. ઓકે, એ પ્રમાણે આપણે જોયું, બરાબર. ઓકે, તો આ પ્રમાણે આપણે તમારે આ પ્રશ્ન પછી જોઈ લો મિત્રો. બીજા કોઈ પણ પ્રશ્ન જોઈતા હોય તો તે પ્રમાણે તમે અહીંયા મને કહી શકો, બરાબર ને? આ પ્રમાણે આ બધા જ સવાલોના જવાબ તમારા માટે છે, બરાબર. ઓકે મિત્રો, બીજા વિડીયો માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.